માંગરોળના સાંગાવાડા ગામે મુંબિયા ગણપતિ મંદિરમાં નુકસાન પહોંચાડનાર સામે પગલાં લેવા મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું। માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામે 500 વર્ષો પણ જૂનું મુંબિયા ગણપતિ મંદિર આવેલું છે, જે મંદિર પરિષદમાં વર્ષો જૂનું વડલાનું ઝાડ તેમજ લાદી બ્લોક અને બેસવા માટેના પાંખડા સહિતનું નુકસાન કરનાર વ્યક્તિ સામે કાયદાકીય પગલાં લેવા મામલતદાર ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામે પોરબંદર સોમનાથ હાઈવે ઉપર શીલ નદી કિનારે આવેલા મુંબિયા ગણપતિ મંદિર અનુસૂચિત જાતિ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે અને શ્રદ્ધાળુઓ પોતપોતાની માનતાને લઈને આવે છે અને ભાદરવી ચોથના દિવસે મેળો ભરાય છે, ત્યાંથી હજારોની સંખ્યામાં લોકો પોતાની માનતા લઈને આવે છે। તારીખ 19મી ઓક્ટોબર 2025ના બાજુમાં આવેલ ડેરીના બુવા આતા મેરામણ વીર દ્વારા મંદિર પરિષદમાં બેસવા માટેના બાકડાઓ, માનતા ઉતારવા માટે રાખેલ કાંટા, છાબડા અને બાળકો રમવા માટેના હિંચકાઓ સહિતનું 10 થી 12 લાખ રૂપિયાના માલ મિલકતનું નુકસાન કરવામાં આવ્યું છે, જે મંદિર પરિષદમાં સરકાર દ્વારા ગ્રામ પંચાયત, ધારાસભ્ય, સાંસદ સહિતની ગ્રાન્ટો આપવામાં આવેલ હતી, જેનાથી મંદિર પરિષદમાં લોકો માટે સગવડતાઓ ઊભી કરવામાં આવી હતી, જેને આ બુવા આતા મેરામણ વીર દ્વારા નુકસાન પહોંચાડવામાં આવેલ, જેને લઈને આજે માંગરોળ તાલુકાનું અનુસૂચિત જાતિના લોકો અને મહિલાઓ દ્વારા હજારોની સંખ્યામાં માંગરોળ મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર માંગરોળ તાલુકાના આગેવાન મનીષભાઈ ગોહિલ, માંગરોળ તાલુકાના અનુસૂચિત જાતિ પ્રમુખ અને એડવોકેટ જયંતિભાઈ ચાંપા, માંગરોળ તાલુકા દલિત સમાજ પ્રમુખ ભાનુભાઈ પરમાર, આદોલી સરપંચ ભગવાનજીભાઈ માંકડિયા, માંગરોળ વણકર સમાજ પ્રમુખ વેજાભાઈ મહાવતિયા, આગેવાન વિરેન્દ્ર મકવાણા, આગેવાન શેરિયાઝ બાંજીભાઈ ગોહિલ, નગરપાલિકા સદસ્ય રવજીભાઈ ગોહિલ, પૂર્વ નગરપાલિકા સદસ્ય માંગરોળ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। માંગરોળ તાલુકાના સાંગાવાડા મુકામે 19 તારીખના જે ભૂમિયા ગણેશનું મંદિર આવેલું છે, જે અનુસૂચિત જાતિ સમાજનું આવેલું છે, ત્યાં અમુક ઈસમોએ ત્યાં તોડફોડ કરી અને આર્થિક નુકસાન કરેલું છે, તેમજ મંદિરને, હનુમાનજીના મૂર્તિને પણ નુકસાન કરેલું છે। તે બાબતે આજરોજ માંગરોળ તાલુકાના સમગ્ર આગેવાનો, જ્ઞાતિજનો સાથે મળી અને મામલતદારશ્રી અને તેમજ માંગરોળના નાયબ અધિક્ષક સાહેબ કોડીતર સાહેબને આજરોજ આવેદન આપેલ છે અને તેમજ સમાજની જે માંગણીઓ હતી કે જે ગણેશ મંદિર છે ત્યાં જે નુકસાન થયેલ છે તેમાં જે બાજુમાં આવેલ ભુવા આતાશ્રી દ્વારા કરવામાં આવેલું છે તેને કાયદાકીય રીતે નસિહત કરવાની છે, તેમજ ત્યાં સમાજના કોઈપણ વ્યક્તિઓ દર્શન કરવા જાય કે કોઈની કોઈ અડચણ ન થાય તેવી ડીવાયએસપીશ્રીએ ખાતરી આપેલ છે અને મામલતદારશ્રીએ એવી ખાતરી આપેલ છે કે હું બને એટલા વહેલી તકે આ પ્રકરણ જે છે એનું નિરાકરણ લઈ આવી દઈશું। અમોને અત્યારે માંગરોળ મેજિસ્ટ્રેટ શ્રી તેમજ ડીવાયએસપી સાહેબે એવું કહેલું છે કે બને એટલું તુરંત આના અમે પગલાં લઈશું અને આનું નિરાકરણ લઈ આવીશું। જો એમ છતાં આગામી દિવસોમાં આનું નિરાકરણ નહીં આવે તો સમાજના આગેવાનો, જ્ઞાતિજનો સાથે બેસી અને આગામી રણનીતિ નક્કી કરીશું।